બહુચરાજી ભાજપનો જે વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। સરપંચ સંમેલન યોજાયું હતું। સરપંચનો અભિવાદન સમારોહ અને જેમાં સ્થાનિક ધારાસભ્યની ગેરહાજરી જોવા મળી। મહેસાણાના બહુચરાજી તાલુકા ભાજપ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચેનો જે વિવાદ છે ચરમસીમાએ પહોંચ્યો। બહુચરાજીના નવા ચૂંટાયેલા સરપંચોના સન્માન સમારોહમાં ધારાસભ્ય સુખાજી ઠાકોર ગેરહાજર રહેતા વિવાદ વધુ વકર્યો। ધારાસભ્ય સુખાજી ઠાકોર સંમેલનમાં ગેરહાજર રહેતા તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈએ ગંભીર આરોપ लगाव्या। ધારાસભ્ય સુખાજી ઠાકોર બહુચરાજીમાં હાજર હોવા છતાં તેઓએ કાર્યક્રમમાં હાજરી નથી આપી તે પ્રકારની વાત પણ કમલેશ દેસાઈએ કરી। તેઓએ વધુમાં જણાવ્યું કે ભૂતકાળમાં પણ અમારા ઘણા કાર્યક્રમોમાં તેઓ હાજર નથી રહ્યા। ભાજપ તાલુકા સંગઠન અને સ્થાનિક ધારાસભ્યો વચ્ચે સંકલન નથી। આ તરફ સુખાજી ઠાકોરે કમલેશ દેસાઈ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ચૂંટણીમાં મારા વિરુદ્ધ કામ કર્યું છે। તાલુકા પ્રમુખ પોતે જ તાલુકાના આગેવાન સમજીને મનસ્વી રીતે પાર્ટી ચલાવે છે। પાર્ટીને મોટી કરવા નહીં પરંતુ પોતે મોટા થવા માટે આ કાર્યક્રમ કર્યો છે। તો આપણી સાથે બહુચરાજી તાલુકા ભાજપના પ્રમુખ કમલેશ દેસાઈ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। કમલેશભાઈ, સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, ધારાસભ્યની ગેરહાજરી, આપે પણ આરોપ લગાવ્યા છે। કયા કારણોસર ધારાસભ્ય નહોતા આવ્યા, તેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું ખરી? હા, આમંત્રણ આપ્યું છે જી। આપે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ અગાઉ અનેક કાર્યક્રમમાં ધારાસભ્યની ગેરહાજરી હતી, તો કેટલા કાર્યક્રમથી ધારાસભ્ય આ પ્રમાણે ગેરહાજર રહી રહ્યા છે? અમારા તાલુકાના કાર્યક્રમો હોય એમાં અમે જાણ કરીએ પણ આપતા નહીં। એટલે કોઈ કાર્યક્રમ હોય એમાં વ્યસ્ત બહાર હોય કે ગમે તે કોઈ કારણ હોય પણ હાજરી આપતા નથી। એટલે મેં વાત કરી જનરલી આપતા નથી। જી, તો આપે ખુદ ધારાસભ્ય સાથે વાત કરી હતી ખરી? મેં રૂબરૂ પત્રિકા આપી હતી જી। તો ત્યારે તેઓનો અભિપ્રાય શું હતો? મેં પેલા ફોન કરીને વાત કરી હતી કે 13 તારીખે આપણે કાર્યક્રમ આવો રાખીએ છીએ કે ઓકે, એટલે એમને હા પાડી હતી અને પત્રિકા છપાયા પછી મેં એમને રૂબરૂ આપી એટલે મને કે જોઈ લઉં એ વાત કરી બાકી જી। અને પછી હાજર ના રહે એટલા પૂરતું। જી કમલેશભાઈ, આપ પર એવો પણ આરોપ છે કે આપ પાર્ટીને મોટી નથી કરી રહ્યા, આપ ખુદ મોટા થવા માટે આ કાર્યક્રમ કર્યો છે। આપની શું પ્રતિક્રિયા છે? મારો પરિવાર છે ને એ 1981 થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને મારા ફાધર પણ તાલુકા પંચાયતમાં પૂર્વ અધ્યક્ષ હતા, તાલુકા જિલ્લા પંચાયતમાં લડેલા છે અને ભારતીય જનતા પાર્ટી માટે થઈને મારા ગામમાં પણ બૂથ ઉપર ખૂબ મોટો ઝઘડો થયેલો છે અને એમાં મારા કુટુંબિક કાકાનું મર્ડર થયેલું છે, માત્ર ભારતીય જનતા પાર્ટી માટે થયેલું છે। એટલે ભાજપ માટે થઈ અને હું બીજું મારા બીટા કોઈ હોય જ નહીં। હું વ્યક્તિગત મોટો મારા માટે મારે થવાનું જ ના હોય, મારા માટે તો પાર્ટી જ મહત્વની છે। પાર્ટી જે આદેશ કરે એ જ મારે કામ કરવાનું હોય। પાર્ટી મોટું કરવા માટે થઈને જ મેં આ કાર્યક્રમ કર્યો હતો, વ્યક્તિગત માને મોટું થવા માટે કાર્યક્રમ કર્યો જ નહીં। મેં બેચરાજી તાલુકા ભારતીય જનતા પાર્ટીના બેનર નીચે કાર્યક્રમ કર્યો। જી કમલેશભાઈ, આપ પર એવો પણ આરોપ લાગ્યો છે કે આપણે ચૂંટણીમાં તેમના વિરુદ્ધ કાર્ય કર્યું છે? એ મારા ગામમાં પણ એમાં તો મારા ગામના જે બૂથ છે એમાં પ્લસ છે વિધાનસભામાં સુખાજી ઠાકોર ધારાસભ્ય શ્રી, તો ક્યાંથી નુકસાન કર્યું હોય? જી જી કમલેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો કમલેશ દેસાઈ પર ધારાસભ્ય સુખાજી ઠાકોરે વળતો પ્રહાર તો કર્યો, આ સાથે જ તેઓની સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી તો તેઓએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા। દુઃખ બાબત એક દુઃખદ એવી બાબત છે કે અમારા ધારાસભ્ય શ્રી બેચરાજી પ્રોપરમાં આજે હતા એ પણ જાણવા અમને મળેલ છે અને બેચરાજી તાલુકાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો તેમાં હાજર નહીં રહ્યા। ભૂતકાળમાં અમારા ઘણા બધા કાર્યક્રમો પાર્ટીના હોય છે એમાં હાજર નહીં રહેતા, એટલે એ વસ્તુ ખૂબ ખોટી વસ્તુ છે અને પાર્ટી ધારાસભ્ય અને સંગઠન એક સંકલન કરીને જો ચાલતું હોય તો પાર્ટીનો વ્યાપ વધતો હોય છે, એમાં ક્યાંક અસંતુલન હોય એવું દેખાય છે તો એ થયું એ ખોટી વસ્તુ છે અને અમને ખૂબ એનાથી બહુચરાજી તાલુકા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનોના, પાર્ટીના હોદ્દેદારોને બધાના દુઃખ લાગ્યું કે ભાઈ ધારાસભ્ય દરેક વખતે આ આપણી પાર્ટીના કાર્યક્રમમાં હાજર કેમ રહેતા નથી। ગામનો વિકાસ સરપંચ કરી શકતા હોય, ગામનો પ્રથમ નાગરિક સરપંચ હોય, જ્યારે નવીન ચૂંટાયેલ સરપંચનું સન્માન થતું હોય ત્યારે સ્વાભાવિક એમના વિસ્તારમાં થતું હોય અને એમને ચોક્કસ હાજરી આપવી પડતી હોય, એ ના આપી એટલે સ્વાભાવિક આવનાર સરપંચથી માંડીને દરેકને દુઃખ લાગતું। મને આ બાબતમાં કાર્યક્રમ વિશે સંકલન કર્યું નહોતું। એક દિવસ પહેલાં એમને મને જીઆઈડી હોલમાં મારો કાર્યક્રમ હતો ત્યાં મને કાર્ડ આપ્યું કે પરમ દિવસે કાર્યક્રમ છે, પણ મારા કાર્યક્રમ નિર્ધારિત કરેલા હતા એટલે હું હાજર નહીં રહી શકું। છતાં પણ મેં ટ્રાય કર્યો ત્યાં જવા માટે, પણ બહુચરાજી આવતા આવતા 12 વાગી ગયા એટલે કાર્યક્રમ
પૂર્ણ થવાના આરે હતો. મેં ફોન કર્યો એક કાર્યકરને, એટલે પછી હું ન જઈ શક્યો. મેં કીધું પૂરો કાર્યક્રમ થાય ને પછી જવું બરાબર નહીં લાગે. મારી વિધાનસભાની ચૂંટણીમાં એ મારા વિરુદ્ધમાં, પાર્ટી વિરુદ્ધમાં કામ કરેલું છે, છતાં પણ એમને પ્રમુખ પાર્ટીએ બનાવ્યા તો સહજ મેં સ્વીકારી લીધું છે કે પાર્ટીનો આદેશ એ શિરોમાન્ય રાખવાનો હોય. અને આજે એ પોતે પાર્ટી ચલાવતા નથી, પણ પોતે કઈ રીતે ડેવલપ થાય, પોતે વ્યક્તિગત કઈ રીતે ડેવલપ થાય, કઈ રીતે મોટો માણસ બને, એ રીતના એ કાર્યક્રમ કરે છે. પાર્ટી મોટી કરવા માટે નહીં, પોતે મોટા થવા માટે ફરે.